દાહોદના લીમખેડામાં હડપ નદીના 60 વર્ષ જૂના બ્રિજ રિપેરિંગ કામમાં કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા સેવાઈ। ગયા વર્ષે 74 લાખ અને આ વર્ષે 80 લાખના ખર્ચે હલકી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે। જૂની પેરાફેટના જૂના સળિયા પર જ નવી પેરાફેટ બાંધી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। રિપેરિંગ કામ કરતા મજૂરો પાસે સેફટીના સાધનો વગર જોખમી કામ કરાવી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે। બ્રિજ પર અવરજવર બંધ હોવા છતાં લોકો જીવના જોખમે વીજ વાયર પર ચાલીને પસાર થઈ રહ્યા છે। માર્ગ અને મકાન સ્ટેટ વિભાગની ઘોર બેદરકારીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો। પુલ 60 વર્ષ પહેલાં જૂનો હતો અને ગઈ વર્ષે બી રિપેર થયો, આ વર્ષે બી રિપેર થાય છે, પણ અમારી માંગણી એવી છે કે જે એના સળિયા છે અમુક જગ્યાએ જૂના છે એ નવા નાખી અને વ્યવસ્થિત કામ કરે અને ઝડપમાં ઝડપ વહેલી તકે ચાલુ કરે એવી અમારી માંગ છે। લીમખેડા હડપ નદીના બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો, આ 60 વર્ષ જૂનો બ્રિજ છે તેનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે, પરંતુ જે સરકારી કામમાં પણ જે સરકારના નિયમોનો ઉલાળ્યો થયો હોય તેવું હાલ જોવાઈ રહ્યું છે। કારણ કે જે મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની સેફટીના સાધનો કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યા નથી। ત્યારે ખાસ કરીને આ જે દુર્ઘટના સર્જાય અથવા તો કોઈ મોટી ઘટના બને તો જવાબદારી કોની? આપ જોઈ શકો તો બ્રિજ પણ અહીંયા બંધ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ અહીંયા જે લોકોની અવરજવર ચાલુ છે અને જે વાયરો છે વીજ વાયરો તેના પરથી લોકો પસાર થઈ રહ્યા છે। તો આ વીજ વાયરોના કારણે કોઈને કરંટ લાગે અથવા તો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? આ કામગીરીમાં મોટા ભાગે જે કોન્ટ્રાક્ટરની જવાબદારીઓ છે તે સંપૂર્ણપણે નિભાવવામાં નથી આવી, કારણ કે જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા અહીંયા જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। જે સળિયા જે ઊભા હોય છે જે પેરાફેટના તે પણ યથાવત રાખવામાં આવે છે, માત્ર તેની સાઈડમાં જે નવા સળિયા નાખવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર કામગીરી લગભગ 80 લાખના ખર્ચે કરવામાં આવી રહી છે। આ અગાઉ પણ ગયા વર્ષે આ બ્રિજનું રિપેરિંગ 76 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું, ત્યારે ફરીથી આ બ્રિજનું રિપેરિંગ આ વર્ષે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે કામગીરી છે તે કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે અને બ્રિજના રિપેરિંગની કામગીરીની સમીક્ષા કરે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મયુર રાઠોડ, TV 13 દાહોદ।